निगम के सहायक आयुक्त श्री सुरेश भाई तुवर ने सरसिया झील का अचानक निरीक्षण किया। इस दौरान डिप्टी कमिश्नर, इंजीनियर और स्थानीय अधिकारी भी मौजूद रहे। निरीक्षण में झील की सफाई व्यवस्था, कचरा प्रबंधन और ब्यूटिफिकेशन कार्यों की समीक्षा की गई। अधिकारियों ने मौके पर मौजूद टीम को निर्देश दिए कि जहां जहां कचरा जमा है उसे तुरंत हटाया जाए और नियमित सफाई सुनिश्चित की जाए। झील के आसपास अवैध कचरा फेंकने की समस्या पर भी सख्त कार्रवाई के निर्देश दिए गए। पहले किए गए फेसिंग और विकास कार्यों की भी समीक्षा की गई और आगे तेजी से काम करने पर जोर दिया गया। आज रोज सरसिया तळाव खाते डेप्यूटी कमिश्नर श्री सुरेश तुवेर साहेब અને સમગ્ર ટીમ, તમામ ઇન્જિનિયરોની ટીમ આજ રોજ સરસિયા તળાવ ખાતે વિવિધ સમસ્યાઓનો નિકાલ કરવા માટે આવેલ હતી। સરસિયા તળાવનું બ્યુટિફિકેશન કેવી રીતે થાય અને કચરો આ આસપાસના નાગરિકો નાખવાનું કઈ રીતે બંધ કરે એ રીતનું સમગ્ર રીતે પ્લાનિંગ અને આ જે તળાવમાં કચરો છે એ તળાવના કચરાનું કઈ રીતે તાત્કાલિક ધોરણે નિકાલ થાય, સાફ સફાઈ કઈ રીતે થાય એ તમામ તકલીફોનું નિરીક્ષણ કરવા માટે અધિકારીઓની ટીમ, સ્થાનિક આગેવાનો અને અમારી સમગ્ર ટીમ અહીં હાજર હતી અને વહેલામાં વહેલી તકે સરસિયા તળાવમાં બ્યુટિફિકેશનની કામગીરી થાય એ માટે અમે તત્પર થઈને કામગીરી કરવા માટે અહીં આવેલ હતા। અગાઉ પણ સાહેબમાં બ્યુટિફિકેશન માટે બધા તોડફાડ કર્યું છે કોર્પોરેશને, બજેટો ફાડી ગયા છે ને હજુ સુધી એના બ્યુટિફિકેશનનો કશું નિકાલ આવ્યું નહીં। એના વિશે તમે શું કહેવા માંગશો? બ્યુટિફિકેશન માટેની હમણાં જ બધા અધિકારીઓ સાથે ચર્ચા થયેલી। પાસ્ટમાં પણ ઘણા અધિકારીઓએ કામગીરી કરેલ છે, ફેન્સિંગની કામગીરી કરેલ છે, સાફ સફાઈની કામગીરી કરેલ છે, પણ સમગ્ર તળાવનું સારામાં સારી રીતે બ્યુટિફિકેશન કેમનું થાય એ બાબતે ઉપરી અધિકારીશ્રીઓને અને અમારા પાર્ટી સાથે સંકલન કરીને અમે ચોક્કસથી આ બાબતે આગળની કાર્યવાહી કરીશું।